કોંગ્રેસ નેતા સામ પિત્રોડા દ્વારા ભારતીયો વિશે કરેલ વાણીવિલાસને લઈને જામનગર શહેર ભાજપા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાના પુતળા દહન કરી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। જામનગર શહેર જિલ્લા ભાજપા દ્વારા અટલ ભવન જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, મેયર વિનોદભાઈ ખેમસુરિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે વિમલભાઈ કગથરા। વિવિધતામાં એકતા એ ભારતની આગવી ઓળખ છે। ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ સમાજના, અલગ અલગ વર્ગના લોકો સાથે મળી અને એક ભારત દેશ બનાવે છે। ત્યારે આજે કોંગ્રેસના ઓવરસીઝ નેતા એવા સામ પિત્રોડાજીએ જે બફાટ કર્યો છે અને જે વાણીવિલાસ કર્યો છે એ ભારતીય સંસ્કૃતિ ઉપર એક કઠોરાઘાત છે। અને એને જે ઉપમાઓ આપી છે કે પૂર્વના લોકો છે એ ચાઇનીઝ છે ને સાઉથના લોકો છે એ આફ્રિકન છે, એમ કરીને જે વર્ગ વિગ્રહ અને અલગ અલગ રાજ્યો વચ્ચે જે તણાવપૂર્ણ વાતાવરણ બને એવા પ્રયાસો કર્યા છે। તો આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને મહાનગરના સૌ કાર્યકર્તાઓએ જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે ઉપસ્થિત રહી અને સામ પિત્રોડાના પુતળાનું દહન કર્યું હતું અને કોંગ્રેસ હાય હાયના નારા બોલાવ્યા હતા। આ તકે મારી સાથે જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, મેઘજીભાઈ, મેયર શ્રી વિનોદભાઈ અને સૌ જિલ્લા મહાનગરના હોદ્દેદારોએ સાથે રહી અને આ વિરોધનો કાર્યક્રમ રજીસ્ટર કરાવ્યો હતો।